कोट विश्राम। एक साथ बैठ जाओ। प्लीज वेलकम सर। Yes, sir. Modulo se toque le. ध्वज वंदन અને રાષ્ટ્રગાન બાદ હવે દરેક યુવા મિત્રોને વિનંતી કે પોતાનું સ્થાન લઈ લેશે, જ્યાં છે ત્યાં બેઠા પોતે બેસી જશે દરેક જણ। 78માં સ્વાતંત્ર્ય દિવસ તાલુકા કક્ષાની ઉજવણી શ્રી દેવી પટેલ વિદ્યા મંદિર સોની प्रांत अधिकारी साहेब श्री दियोदर DN काछड़ साहेब श्री ना अध्यक्ष स्थाने આપણે આ કાર્યક્રમની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે સ્ટેજ પર વિરાજમાન આપણા માનનીય સન્માનનીય સાહેબ શ્રી કાછડ સાહેબ, આપણા વિસ્તારના ધારાસભ્ય સાહેબ શ્રી કેસાજી, આપણા મામલતદાર સાહેબ શ્રી, અમારી સંસ્થાના મંત્રીશ્રી તેમજ વહીવટી દિયોદર તાલુકા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો, યુવાનો, વડીલો, ગ્રામજનો, માતાઓ, બહેનો, ભાઈઓ અને ભૂલકાઓ, આજના પાવન પર્વે આપણે જ્યારે અહીંયા તાલુકા કક્ષાની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે આપણા સન્માનનીય અતિથિ શ્રી કાછડ સાહેબ હાજર છે ત્યારે એમના માટે મને બે શબ્દ કહેવાનું ઈચ્છા થાય છે કે સાહેબે એમના જીવનની અંદર એક લક્ષ્ય અપનાવ્યું છે કે अपने लिए तो जिए तो क्या जिए, अपने लिए जिए तो क्या जिए, ए दिल जी ले जरा तू दुनिया के लिए। એવા જ ખ્વાબ સાથે પોતાના બાળપણથી જ એકમાત્ર પોતાના જીવનના લક્ષ્યને ધ્યેય લઈને પોતાનું સફળતમ લક્ષ્યાંક હાંસલ કરીને આપણી વચ્ચે આપણા તાલુકાના પ્રાંત ઓફિસર તરીકે, નાયબ કલેક્ટર તરીકે જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે આપના માટે કેવું મને ગમે છે કે ખુમારી ખાનદાની જેના ખોરડાની નિશાની છે એવા કાછડ સાહેબને હું વિનંતી કરીશ કે સાહેબ આપ આવો અને આ પ્રસંગોચિત આપનું ઉદ્બોધન કરશો। પ્લીઝ વેલકમ કાછડ સાહેબ। આજના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સોની ગામે ઉપસ્થિત આપણા માનનીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, એવા જ મારા મામલતદાર શ્રી નીનામા સાહેબ, TDO શ્રી વિરેન સાહેબ, ટ્રસ્ટના મંત્રી શ્રી સુનિલભાઈ, ઉપસ્થિત તમામ મહાનુભાવો, બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, ભાઈઓ બહેનો અને વાલા બાળકો, 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો। આપણે એવું કહેવામાં આવે છે કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને ત્યારથી આપણે ગુલામ બન્યા। 200 વર્ષની ગુલામી પછી આપણે આઝાદી મેળવી છે। પણ આપણે ભૂલી જઈએ છીએ કે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ ને મોહમ્મદ ઘોરી વચ્ચેનું યુદ્ધ થયું બીજું, અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીમાં મોહમ્મદ ઘોરીનું શાસન સ્થપાણું, આપણી ગુલામીની શરૂઆત ત્યારથી હતી। ખરેખર 1000 વર્ષની ગુલામી પછી આપણે આઝાદ થયા છીએ, આપણે ભૂલવું ન જોઈએ। આઝાદીની કિંમત ત્યારે જ સમજાય છે જેને ગુલામી જોઈ હોય। આપણા જ પાડોશી દેશો આજે સળગી રહ્યા છે।
તમે જુઓ, લોકોને બોલવાનો અધિકાર નથી, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર નથી, વોટ આપવાનો અધિકાર નથી. આપણા ભારત દેશમાં આપણને આ બધા અધિકારો છે. રાતે આપણે ગમે ત્યારે આપણા ઘરની બહાર નીકળી શકીએ છીએ, આપણે મનગમતા સ્થળે હરીફરી શકીએ છીએ. તો આ આપણી આઝાદી છે. આપણે જેના વિશે બોલવું હોય એના વિશે વાણી સ્વતંત્રનો જે આપણે અધિકાર છે, તો આ બહુ મોટો અધિકાર છે કે એક વાણી સ્વતંત્રનો અધિકાર હોવો. ગુલામી કાળમાં આપણે ઉપર કેટલાય વિદેશી શાસકોએ શાસન કર્યા છે, જેમાં લોધી હોય, તુગલક હોય, આરબ હોય, તુર્ક હોય, મોગલ હોય ને છેલ્લે અંગ્રેજો અને પોર્ટુગીઝો આવ્યા. આ બધાની સામે આ ખમીરવંતી ધરતી અનેક વીરો એવા ઉત્પન્ન કર્યા છે કે આ બધાની સામે આપણે જંગ જીતી અને 1947માં આઝાદી મેળવી છે. આ તમામ વીરોને આજે આપણે યાદ કરવા જોઈએ. આપણા ઉપર પહેલું આક્રમણ સિકંદરે કર્યું હતું. આપણે રાજા પોરસ વિશે જાણીએ છીએ. બિયાસ નદીના કાંઠે જે સિકંદર સાથે યુદ્ધ થયું હતું, રાજા પોરસે સિકંદરને અહીંથી પાછો વાળ્યો હતો. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તરીકે જે ઓળખાય છે. વિશ્વ વિજેતા બનવા નીકળ્યો હતો અને એને આપણા એક નાના એવા રાજાએ બિયાસ નદીને કાંઠે હરાવી દીધો અને સિંધુ નદી પાર નહોતી કરવા દીધી. તો આપણા આવા રાજાઓને આપણે યાદ કરવા જોઈએ. આપણે મહારાણા પ્રતાપને, છત્રપતિ શિવાજી મહારાજને આજે યાદ કરવા જોઈએ. સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ રાજગુરુ, લાલા લજપતરાય, આપણા જ સરદાર વલ્લભભાઈ પટેલ. આઝાદી પછી 562 દેશી રજવાડાઓને એકત્રિત કરી અને આપણે અખંડ ભારત દેશ આપ્યો છે આવડો મોટો. આપણે એમને બિલકુલ ન ભૂલવા જોઈએ. મહાત્મા ગાંધી, આંબેડકર સાહેબ, આ બધા જે આપણા સ્વાતંત્ર્ય વીરો છે એને આપણે આજે યાદ કરવા જોઈએ અને એમના બલિદાનોને યાદ કરવા જોઈએ અને એનું સન્માન કરવું જોઈએ. સાથે સાથે આપણી સીમા ઉપર જે સૈનિકો ફરજ બજાવે છે એમને પણ આજે આપણે વંદન કરવા જોઈએ. પેલું કહેવાય છે ને, જમાને में भर में मिलते हैं आशिक कही, मगर वतन से खूबसूरत कोई सनम नहीं होता. हीरो में लिपट कर सोने में सिमट कर मरे हैं कहीं, मगर तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता. તો માથા ઉપર કફન બાંધીને, અમારે સૌરાષ્ટ્રમાં કહેવત છે, ખોડિયામાં ખાપણ લઈને જે આપણા સૈનિકો આપણી દેશની રક્ષા કાજે ફરજ બજાવે છે તે તમામ વીરોને આપણે આજે વંદન કરવા જોઈએ. કુછ યાદ ઉन्हें भी कर लो जो लौट के घर ना आए. તો આવા તમામ સૈનિકોના બલિદાનોને આપણે વંદન કરવા જોઈએ. આપણે આજના દિવસે આપણે આપણા વિદેશીઓ સાથેના થયેલા 65નું યુદ્ધ, 61નું યુદ્ધ, 71નું યુદ્ધ, કારગિલ યુદ્ધ, આ બધા શહીદોને આપણે નમન કરવું જોઈએ અને એમના બલિદાનોને પ્રણામ કરવા જોઈએ. આપણે આઝાદ તો થઈ ગયા, એ પછી દેશ પ્રત્યેની આપણી ઘણી ફરજો છે, આપણે ઘણી બધી નિભાવી છે. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી પાસે ખાવા પૂરતું ધાન નહોતું અને આજે આપણી પાસે અન્નના ભંડાર ભરેલા છે. આજે આપણે ચંદ્ર અને મંગળ સુધી, અરે ઇવન સૂર્ય સુધી પણ આપણે પહોંચી ગયા છીએ સૂર્યયાન મોકલીને. તો આપણે ઘણું કર્યું છે, ઘણા ક્ષેત્રે આપણે પ્રગતિ કરી છે. હજી પણ આપણે ઘણું કરવાનું બાકી છે. પેલું કહેવાય છે ને કે માનવીના મન સુધી પહોંચવું મહત્વનું છે. આજે આપણે મોબાઈલ લઈને બેસી જાય છે, આપણા ઘરમાં જ આપણા ભાઈ કે આપણા મમ્મી પપ્પા શું કરતા હોય છે કે આપણા સંતાનો શું કરતા હોય છે એ ખબર નથી હોતી. તો આજે આપણે વ્યસન છે, મોબાઈલનું વ્યસન છે, સિગરેટ, પાન માવા જે પણ છે, આ બધું ત્યાગ કરવો જોઈએ અને દેશને સમૃદ્ધ બનાવવા માટે એક સશક્ત યુવાનનું નિર્માણ કરવું જોઈએ. અત્યારની વિશ્વની પરિસ્થિતિ એવી છે કે ચારે બાજુ યુદ્ધો થઈ રહ્યા છે. આપણા જ પડોશી દેશોમાં સ્થિતિ ડામાડોળ છે. તમે જો રોજ ન્યૂઝ જોઈએ છીએ કે બાંગ્લાદેશમાં આમ થયું, પાકિસ્તાનમાં આવી પરિસ્થિતિ છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ગમે ત્યારે ઈરાક વચ્ચે યુદ્ધ ફાટી નીકળે એમ છે, અરબ કન્ટ્રીઝ ને આ બધું. તો આ બધા પરિસ્થિતિ વચ્ચે આપણી આઝાદીનું રક્ષણ કરવું એ આપણી મુખ્ય ફરજ છે. સાથે સાથે પર્યાવરણનું જતન કરવું જોઈએ, સ્વચ્છ ભારત અભિયાન, સ્વચ્છતા રાખવી જોઈએ, પાણી બચાવવું જોઈએ. આ બધી આપણી નૈતિક ફરજો આપણે પૂરી કરવી જોઈએ. અંતમાં આપણા એક વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની એક સરસ પંક્તિ છે, મને બહુ ગમે છે, એનાથી જ હું મારું વક્તવ્ય પૂરું કરીશ કે ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહીં है, भारत कोई भूमि का टुकड़ा नहीं है, एक जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ की नदी नदी गंगा है.
हम जिएंगे तो इस भारत के लिए, हम मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद गंगा में बहती अस्थियों को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी, भारत।